કેમ છો બધા મજામાં? તો આજે ગામડે છું મતલબ એટલે મને બહુ ટાઈમ થઈ ગયો ગામડે, તો મને આજે ખાવાનું થઈ છે ગામડાનું દેશી ખાવાનું, મતલબ કે કાચરી તો અમુક લોકોને ખબર જ છે કાચરી શું કહેવાય, અને અમુક લોકોને ના ખબર હોય તો આજના વ્લોગ જોજો પૂરો, તો તમને ખબર પડશે કે કાચરી કોને કહેવાય. એ છે ખાટી અને થોડી મીઠી, એટલે કે ગામડાનું કાચરી ખેતરમાં લાગે છે તો એને રોપવી પડતી નથી, એ જાતે જ લાગી જાય છે, મતલબ એનો વેલો થાય છે અને એ છે ને ચોમાસાની સિઝનમાં જ થાય છે. અને એ તો મારી ફેવરેટ છે કેમકે હમણાં આજે હું એ બનાવીશ તો કાચરી મને ખાવાની થઈ છે, કાચરી અને બાજરીનો રોટલો અને ઘી. તો ચાલો હું જઈશ ખેતરમાં કાચરી શોધવા માટે, કેમકે ઘરે તો છે નહીં એટલે ખેતરમાં વેલા છે, તો ચાલો જઈએ કાચરી શોધવા માટે. ગાઈસ ચાલો જઈએ ખેતરમાં, તડકો લાગે છે કાચરી શોધવા માટે, પણ તડકો બહુ લાગે છે. હા વેલો સુકાઈ ગયો છે. માર ઉપર થડ્યો હે. કાચરીનો વેલો પણ સુકાઈ ગયો છે. ખેતરમાં જાઉં છું, પણ ખેતરમાં સાપની બહુ બીક લાગે છે કેમકે ગામડું છે એટલે અહીંયા સાપ પણ બહુ બધા ફરતા હોય છે ખેતરમાં, અને હું જાઉં છું કાચરી શોધવા. કાચરી શોધતા શું મળ્યું બતાવું તમને. જો આ શું છે તો ગાઈસ આનું નામ જેને બી ખબર હોય કોમેન્ટ કરજો, કેમકે અમારી ભાષામાં આને કહેવાય છે અરીઠા. તો આનું બી શાક બને છે અને એનું શાક લાગશે બટાકા જેવું. તો એ કાપી પડે છે, પણ આ તો ખરાબ છે, એને પણ લઈ લીધા છે સાથે, એને બી બનાવશું. અને એક મસ્ત વસ્તુ મળ્યું છે બતાવો તમને. તો હજુ જોવાય છે મોરપંખ. આ છે મોરપંખ. આ મોરપંખ પણ મળી છે ખેતરમાં, કેમ ખેતરમાં મોર આવે છે એટલે. ચલો એને ખેતરમાં કાચરી લેવા અને લઈને બહુ બધું આવી ગયા છીએ. આ છે કાચરી, મોરપંખ. ચલો હવે જઈશું ઘરે. કાચરી તોડી લાવ્યા છે, પણ આને આપણે વોશ કરવી પડશે, એટલે ફટાફટ વોશ કરી નાખીએ. આટલી બધી કાચરી લઈ આવ્યા છે, વોશ કરી નાખી છે, અને ફટાફટ આના છિલકા ઉખાડી અને કટ કરી લઈશું. આવી રીતે થોડા છિલકાને ઉખાડી નાખવાનું જોઈએ. આની કાચરી છે ને એ કડવી પણ હોય છે અને મીઠી પણ હોય છે, એટલે એકદમ નાની હોય છે એ કડવી હોય છે, એટલે આને કટ કરો ને એનાથી પહેલાં ઉપર થોડો ચીરો કરી અને ચાખી લેવાની કે આ ખાટી છે, મતલબ કડવી છે કે મીઠી છે. જો આવી રીતે કટ કરી લેવાની. મીઠી છે તો આને કટ કરશું આવી રીતે, તમને જે શેપમાં ફાવે એવી રીતે કટ કરી લેવાની. તમે તો આવી રીતે જ દેશી સ્ટાઇલમાં કરીએ છીએ કટિંગ, ગોળ એવી રીતે બધી જ કાચરીઓ કરી લેશું અમે કટિંગ. આ કાચરી છે ને તમે એમ બી મતલબ એકલી ખાવી હોય ને કોરી તો આમ ફોલી અને એના અંદર મીઠું થોડું ઉપર લગાવી ને ખાવાની તો બી બહુ જ સરસ લાગશે, ખાટો મીઠો સ્વાદ લાગશે. કેમકે ગામડાની મજા જ કંઈક અલગ હોય છે, કે એકદમ દેશી, અને આ છે ને કોઈ ખાતર વગરની હોય છે, એમ જ ખેતરમાં ઉગી જાય વેલાથી, આપણે રોપવી પણ પડતી નથી કે પછી. અને કેવું છે કે આ સિઝન વગર, મતલબ સિઝન વગરની નહીં, ચોમાસામાં જ થાય, બીજા કોઈ સિઝનમાં મળે નહીં.
અને ચોમાસામાં થયા કરે એટલે ચોમાસામાં ખાવાની મજા આવે. આના બી છે ને, આના બી એકદમ મસ્ત છે. અંદર થોડું મીઠું નાખીને. અરે અમે નાના હતા ને ત્યારે બહુ આવું બધું ખાતા, ખાટું મીઠું. અને ગામડામાં આવું બધું ખાવાની બહુ જ મજા આવે. અને આ બધું ખાઈ ખાઈને જ મોટા થયા છે. પછી કોમેન્ટ કરજો તમે પણ, તમારા અંદર તમને કોને ભાવે છે આવી કાચરી. અને કોઈ જોઈ ના હોય તો જોઈ લેજો. આને કાચરી કહેવાય. આવી હશે અને એનો વેલો થાય છે. અને આ વસ્તુ ચોમાસામાં જ થાય છે. બધી જગ્યાએ કાચરા કહે છે આના, અમુક કાચરી કહે છે, અમુક કોઠમડા કહે છે. બાકી તમારી જગ્યાએ તમે કઈ ભાષામાં આને બોલો છો ને તમે શું કહો છો એ તમે કોમેન્ટ કરજો. ખબર પડે કે કોને કોને કાચરી ખબર છે. અને કેટલાને ખબર પડે છે કે કાચરી શું કહેવાય. અને એ બી ખબર પડે કે કાચરી કેટલી જગ્યાએ ખવાય છે. અને એમાં પાણી નાખી દીધું છે એટલે કે એને ધોઈ નાખશું. પછી એને વઘારી દઈશું, વઘાર કરશું. આ મરચું છે, પણ આ મરચું અમે લીલા ધાણા, પછી લસણ, આદુ અને મસાલો, મતલબ ધાણા ને બધું મિક્સ નાખી અને બનાવેલો છે. લસણનું પેસ્ટ બનાવી દીધું તે નાખી. થોડું પાણી નાખશું અને ચડવા માંડશે. આ છે મકાઈનો લોટ. મકાઈનો લોટ તો મકાઈના રોટલા બનાવીશું. લોટ ચાળી લીધો એ રોટલા પ્રમાણે. આ થોડું મીઠું નાખવાનું. એને પૂછ્યું જે ગરમ ગરમ રોટલો મકાઈનો એ પણ એ દેશી કાચરી અને આ મકાઈનો રોટલો ઘી. કાચરીનું શાક છે આ મસ્ત દેશી. મકાઈનો રોટલો અને ઘી. આ છે ગામડાનું દેશી ખાવાનું, ખાટું મીઠું. ગામડાનું જીવન અને ગામડાનું દેશી ખાવાનું. તો ગાઈસ, કોઈને બી ટેસ્ટ કરવો હોય તો એકવાર બનાવી જોવાનું, તો બહુ જ સરસ લાગશે. અને તમને ખરેખર ગામડા જેવું ફીલ થશે ખાવાનું. એ મતલબ કાચરીનું શાક અને મકાઈનો રોટલો અને બીજું ઘી ખાશો ને તો તમને કેવું લાગશે કે ગામડાનું, પ્યોર ગામડા જેવું લાગશે. મતલબ બહુ જ ટેસ્ટી લાગે છે. અને બીજું કંઈ નહીં. બાકી મળીએ આપણે નવા બ્લોગમાં. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી થેન્ક યુ.